प्रभु जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? हे हरि राम આ તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે. ના ભાઈ ના, એ બધા સુખી છે. એટલે તમે દુખી છો? ના ના, તમે દુખી છો ને, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે. ચૂપ રહો. અરે પણ તું યાર, તું માણસ ઉપર આવી. અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું. બીજું શું? શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ગ तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલી ના. ધનસુખ. तुमने मेरी लागड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काहे को बोलती है तो? अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું બેસી જાવ ત્યાં. આ તો બેઠા છે. ખોટે ખોટું યાર મગજ મારી. આ શું છે? આ સોનું છે. સોનું? કોણ સોનું? સોનું એટલે કનુની નાની બેન સોનું. જો કેવું ગોઠવાઈ ગયું કનુ સોનું. જો લુચી કેવું હશે છે. સોરી. કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય. એ માય ગોડ. જો જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી તમારું સન્માન કરવું છે. તમારા જ વખાણ કરતો તો. મેં સાંભળ્યા. બેબી હું આવી ગઈ છું. હા એ તો સવાર પડે એટલે આવી જ જાવ છો. જો નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી થશે માતાજી બધું કરશે. બેસો ને. હા તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા. બસ કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. સોરી માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. આય આલો આ લિસ્ટ હે ફરાળનું. કારમાં જયા પાર્વતી વરત રહેવાનું હે એટલે લેતા આવજો બધું. આ તારા ફરારનું લિસ્ટ છે કોકના ઘરઘેણાનું? આટલું બધું હોય? હેલા કેમ આટલા ઉદાસ બેઠા હો? તારી માએ આજ ફરી મારું ઇન્સલ્ટ કર્યું. એમાં આટલા બધા ખારાસા ના થાહો. ના ગમતું હોય ઇન્સર્ટ તો કાઢી નાખવાનું. અરે તારી માં ઇન્સલ્ટ નહીં, ઇન્સલ્ટ ભણ. આમ જો માર કાકા અંદર ગન્નાર ગમજો. અમાર કાકા છે, અમાર કાકી છે. આ તાર માસીની છોકરી છે ને? હા. આ બાજુમાં સસુદર જેવું કોણ છે? એ માર નાનપણનો ફોટો છે. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી. એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. તેલ લેવા જાઓ. તેલ લેવા જાવ. સવારે કાંદા લેવા દોડાવ્યો, હવે તેલ લેવા જાવ. આ તો સોનું લેવાની ત્રેવડ છે. તેલ લઈ આવ. નીકળો. થાક્યો છું ભગવાન, ઉપાડી લે. મને નહીં આને ઉપાડી લે. 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે. એને બોબડો નહીં કહેતા. શું કામ નહીં? ભગવાને જેને બોબડો બનાવ્યો એને બોબડો નહીં તો શું લંગડો કહું? ચૂપ રહો. ના ના સાસુજી, હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું. 1 રૂપિયો કમાયો તમારો દીકરો? ચાલો બેઠો બેઠો તરંગી તુક્કા લગાડે. આજે આ ધંધો કરીશ, કાલે પેલો ધંધો કરીશ. લાખના 12,000 કરે. હા એ પણ એક આવડત છે. તારો ભાઈ કરે બધી આવડત. હા હવે તમે તમારું જુઓ. મહિને 2 લાખ રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો. મહિને 2 લાખ? 2 લાખ પૈસા કમાય એ જ પતિ, બાકી બધા વનસ્પતિ.
જુમ્મા ચુમ્મા દે દે એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. બકવાસ બંધ કરો. તમે શ્વાસ લેવાનું બંધ કરો. શું છે? અલકા પ્લીઝ તું મમ્મીને સમજાવ, મેં તારે માટે શું નથી કર્યું. હાય હાય, તમે શું નથી કર્યું? અરે શું નહીં, શું યાર શું હવે બોલું. તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કઈ નથી કર્યું. મેં આને હેરાન કરી? હા, એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં. પાછું ચાલુ કર્યું, હમણાં ઝઘડા શરૂ કરાવશે. વોશિંગ મશીન તમારે શું ધોવું છે? તમે અહીંયા મૂકીને જાઓ, તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ. અરે પણ રોજ વોશિંગ મશીન નું કાઢો, જરા સમજો. હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે, હવે વોશિંગ મશીન પણ લઈશ નહીં, આજે જ લાવો. એ અલકા, આ ન્યૂઝ વાંચ્યા? જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. ના એટલે હું વિચારતો તો નાગા બાવાએ ખિસ્સું બનાવ્યું ક્યાં એમ. ચૂપ રહો. હું ક્યારની તારી રાહ જોતી હતી. વકીલ પાસેથી પેપર્સ લઈ આવી. હા, વકીલ? આ વાંચો. શું વિલ બનાવ્યું? ના, ડિવોર્સ પેપર્સ છે. એટલે સાસુજી આ ઉંમરે તમે ડિવોર્સ લેશો? અરે! ગજબ કેપેસિટી કહેવાય. તારી મમ્મી મરદ છે એટલે આપણા ડિવોર્સ પેપર્સ છે. અલકા, આપણા ડિવોર્સ? હજી તો લગ્નના બિલ ચૂકવવાના બાકી છે. હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી. બોલો, આખી રાત ફોન કરીને પૂછે શું ચાલે બેબી, શું ચાલે બેબી. એમાં કશું ચાલુ જ નહીં થયું યાર. ને આપણે ગુજરાતી ભાઈઓ 1.5 દિવસનું પેકેજ હતું, બીજે દિવસે પાછા. મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો, નહીતર પછી હું છું ને તમે છો. એટલે એક્સચેન્જ ઓફર? પ્લીઝ સાસુજી, મારી કેપેસિટી નથી. અરે એટલે પૈસા કમાવાની નથી. તું સમજાવ તારી મમ્મીને, હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? ચોરી કરો, જોઈએ તો બેંકમાં ધાડ પાડો. બેંકમાં ધાડ પાડું? હા. તમે સાથે આવજો. હા? અરે યાર, તમને હાથ જોડું છું, પ્લીઝ. અલકા સાંભળ, જીવ દયા જેવું તો રાખો. ના, તમે બંને રોજ મારી પાછળ પડો છો, પૈસા કમાવ. હું તને પૂછું છું, શું છે તારા ભાઈનું? 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય ને મારી સાસુ સાલી બાડી. દુનિયામાં આટલી બાડી બાઈ મેં જોઈ નથી. સાલી રડે ત્યારે ડાબી આંખના આંસુ જમણા ગાલ પર પડે. પેલો બોબડો, આ બાડી ને બંનેનું કોમ્બિનેશન એટલે જાડી. ફસાઈ ગયો ભાઈ. આ તારી માને છે ને, તારી માને જીવનમાં ભજન કીર્તન સિવાય કોઈ જ્યુસ નથી. બોલ, જ્યુસ એટલે રસ નથી. તને ખબર ને, પીધા પછી ઇંગ્લિશમાં જ બોલું છું. અરે વાહ, શું કરે છે? કાલે એક્ઝામ હે ને તો વાંચું હું. આવી ચોપડીઓ તો હું 2 મિનિટમાં વાંચી નાખું. લો વાંચી બતાવો. જોજે હો. જોયું? તો બતાવો, પાના નંબર 56 ઉપર શું લખ્યું હે? એ સાલીએ મને કઈ રીતે પ્રેમ આપ્યો છે તું મને પૂછ. મિડલ ક્લાસ માણસ જે રીતે બેંક લોન ના હપ્તા રડતા રડતા આપે એ રીતે પ્રેમ આપ્યો સાલી. ને એ પણ 34% વ્યાજ લીધું. ફ્રોડ ફેમિલી, આખું ફ્રોડ સાલા. આ મારો સસરો સાલો બોબડો, હરામખોર સાલો. મેં લગન પહેલા પૂછ્યું, વડીલ તમારું બિઝનેસ શું? તો મને કે જમાઈરાજ અમારું. એટલે મેં કહ્યું મારે શું સમજવું? તારી માં કે અમારું તો ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે. લગન પત્યા ને ખબર પડી મહેસાણામાં ઓટો રિક્ષા ચલાવે. ચાલો, હરામખોર કે છે. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એનું સલીનું એન્કાઉન્ટર કરવાનો છે. શૂટ આઉટ એટ લોખંડવાલા. પપ્પા બોલવાનું બંધ કર્યો તમે. એલા તું શું કામ રડે? મારે રડવું છે. હું મમ્મી પર નહીં પડી જવાનું, દૂર રે સાલા મમ્મી થી. હરામખોર, અહીંયા રડ લે.
આ તને કહું આજે પીધો છે એટલે ઉભરો ઠાલવું છું. દીકરા, આટલા વર્ષમાં તારી માએ મને કાંઈ આપ્યું નથી. એ પપ્પા એવું નથી, મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. તારા બાપાની ટાંગ આપ્યો છે.